બાકી કોક સોરી ગયું હોત તો કા એવું રે ના ક્યાં અરે ફેરવા ઠેલા એટલે મેં કીધું આ મૂકતા જવી અહીં મુકતા જાય એટલે પછી આ છે ને અહીંયા આટો હોય છે મારે તમને લોકેશન સમજો જોઈને તમને ખબર પડે જ ગઈ છે કે ક્યાં આપણે પૂગી ગયા. તો ઘડીક બા હતા ને બાવડું ચાલવા જશે બધા એક બાજુ બાવડું ચાલ રાખે અને બેન ને ખોળો ફરાવાની રસમ એટલે પગલા ફરાવાની રસમ અત્યારે ચાલુ છે. રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને આજે આપણે જવાનું છે લાડવા ખાવા આપણે સરીમતમાં જવાનું છે અને આ બાજુ આમ જો બાપ દીકરી બે રેડી થઈ ગયા છે ને થોડી છે બે જશે બસ હવે હાલતું થવાની તૈયારી કરવાની છે. આ બાજુ નવા કપડા પહેર્યા છે એટલે પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે હે ને અમે બાપ દીકરી બે સરસ મજાના નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છે. હવે બસ તારી વાત છે તો હું તૈયાર જ છું. એવું છે? હા મારે થોડું મેકઅપ કર્યું જો સમજો હાચે ટોબુ ને એવું બધું લઈને સોપડી દીધું. બોડી લોશન લગાવ્યું છે પછી કોઈ નડવા બડવાનું નહીં કઈ. કેટલું બોડી લોશન હાથે લગાવી વાળું છે ને હવે પાછું જરાક એનું મોઢું સારું કરી નાખીએ અને પછી હાલતા થઈ જાય નહીં. તારે કઈ બાજુ કઈ નઈ વાંચતો તો તારે ક્યાં લાડવા ખાવાના છે? તારા ગામમાં લાડવા ખાવા જવાનું છે તો આજે તો આખું ફેમિલી લાડવા ખાહે એમ ને આખું ઘર. તો આપણે શિવાની બેન ને રેડી કરી દીધા ને ઠંડી નો આવે ને એટલે એવું પહેરાઈ દીધું ને પણ કેટલી ઘણી રેવા દે કોને ખબર. અને આજે આપણે જવાનું છે ફૂલજર જ્યાં મારી માસીજીની છોકરી છે ને એનું શરીમત છે એટલે આપણે જવાનું છે ને રેડી થઈ જઈશું સરસ મજાના નહીં. પપ્પુ ક્યાં બેહવાનું છે તારે? એને વાહે બેહવાનું. આપણે હવે ગાડી લઈને રેડી થઈ ગયા હવે અને બાની ને તો આપણે સાંજે આંબળી મૂકી હતા અંકિતાબેન ને અને બાને એ મોટી બેન ના ઘરે રોકા છે અને પછી સવારે એમ કેવાય કે બધા સીધા વ્યાજ હે ફૂલ જાય. હવે આપણે અહીંયા ઘરે સેવી હવે આપણે મોડું ન થાય પેલા ધીમે ધીમે હાલતા થઈ ગઈ. સારું હાલો શિવાની ને બેહારો ને કેર ની બેહવાનો પ્રયત્ન કરે છે આગળ બેહવું પાછળ બેહવું એવું કરે છે. તો આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને આપણે ફૂલઝર લાડવા ખાવા જવાનું છે અને વંશભાઈ ને મોટા ભાઈ ને બધા ને ગામમાં જવાનું છે. ગામમાં જાન આવે છે અમારા ભાઈઓમાં એટલે એને ના લાડવા ખાવા જવાનું છે એટલે આજે તો આખું ફેમિલી બધા લાડવા ખાવામાં જ છે નહીં શિવાની? હા શિવાની હોકારો દીધો. હા તો હાલો આપણે હાલતા થઈ જઈએ ધીમા ધીમા. કેટલી ડાયલા જાય છે કેવા હાયલા જાય આવજો આખા રસ્તામાં. જો શિવાની ને મજા આવી ગઈ જોવાની. જો મસ્તી શિવાની એમ કે છે મસ્તી ખાના. જો જો સરસ મજાનું કરિયાણાનો ડેમ પણ આવી ગયું છે ને પાણી ભર ભરેલું છે. કેવો સરસ મજાનો નજારો દેખાય અહીંથી તો નહીં શિવાની? શિવાની પાછું વળું જોવે છે ગદીડા રહી ગયા હે એમ નહીં. બસ હવે આમ ચાલ રાખ તાર પપ્પાને. ચાલો ભાઈ હવે છે ને એવું છે કે અમારે ઠેલા થોડાક ભારે પડતા હતા વજનમાં ક્યાંય ફસવાય એમ નતા એટલે હે ને અહીંયા મૂકવા આવતા રહ્યા છે. બોલો બાકી કોક સોરી ગયું હોત તો કા એવું રે ના ક્યાં અરે ફેરવા ઠેલા એટલે મેં કીધું આ મૂકતા જવી અહીં મુકતા જાય એટલે પછી આ છે ને અહીંયા આટો હોય છે મારે તમને લોકેશન સમજો જોઈને તમને ખબર પડે જ ગઈ છે કે ક્યાં આપણે પૂગી ગયા. શિવાની ને અજાણ્યું નથી. શિવાની ને અજાણ્યું હમણાં જોજો મને ક્યાં લઈ જાય છે એમ કે. તો આપણે હે ને શિવાની ના મામા ઘરે આપણે પૂગી ગયા છીએ અને અમારા સાલા સાહેબ આમ જોવો દવા છાંટવા ભેળવાઈ ગયા. એ રામ કેમ છે? શેમાં દવા છાંટો? હે શેમાં દવા છાંટો? ઘઉંમાં છાંટો છો? અમારે કઈ રોકાવાનું ન હોય મને લાડવા ખાવા જવાનું માવો ખવરાઈ જવાનું. અમે તો આ ઠેલા જે મૂકવા આવ્યા છીએ અને પછી હવે જઈશું મફતમાં માવા ખાવા આવી આવો તો આપણે પરબારા વાળવા હતા. મામા ને મફતમાં જ હોય પરબારા થોડા દઈએ હાળે થોડો ખર્ચો કરાવો. બા હાલો બનાવો દવા વાળા હાથ છે આખો બે જ્ઞાન થોડી જાય છે બે ને. તાર પપ્પા ને આમ તો કોઈ પાણી નથી પાવતું. એ હાથે પાણી માંગે છે કે પાણી તો પાવ પણ અહીંયા છે ને મારા મમ્મી પપ્પા ને એ બધા લાડવા ખાવા જતા રહ્યા છે. મારા કાકા અને મારા મોટા બાપુ ની બધા આ ખાઈ લી મારા ભાઈઓ ને મારા ભાભીઓ ને થોડા ઘણા જ છે. ઈ કાકા ડાહડા ઢોર નું ને એવું કરે છે સમજો. તાર મામા લઈ જાઓ. પાણીનું નહીં પૂછતા કઈ નહીં. ખાટલે લઈને ખોડશી નહીં. પાણી પવાય ખાટલા બેહારાય લાડવા ખાવા જવાનું છે ને એટલે કાઈ નહીં જો ફળિયામાં રખડે છે
હાલો આપણે તમે છે ને તે માવો ખાવાની એવું કરો કે હારે આપણે મારા કાકાના ઘરે આટો મારતા આવી ને પછી પાછું અમારે ફૂલઝર જતું રહેવાનું છે. અને હવે તો શ્રીમત કરવા વાળા એમ કેવાય ને કુંડળ થી નાની કુંડળ થી મારા માસીજી ની બધા આવવાના હતા એટલે હંધા પોગી જ ગયા છે નહીં શિવાની બાર હંધા વી ગયા છે. ગલું આમ જો મૈસરીમ ગલું રખડે આમ જો તો ઓહો શિવાની ને ગલું જોઈને મજા આવી જશે જો હા એને ભૂ પીવાનું જ છે લે હાલ તને મામો ભૂ પાય પી લે આઈ કર ઉભી રાખ માં આઈ કર હો લે લે પી લો તું પી લો પાણી પી લો અને સમજો પીએનસી બેન આ સંપલ નો મોઢામાં ન ખાય આ પીએનસી બેન ની લાડવા ખાવા જવાના છો તમે તૈયાર થયેલા છે એટલે શિવાની આમ તો જોવે છે તું શું કરતો તું એટલે છે ને રાહુલભાઈ સરસ મજાનો કુંજો છે ને એક હાથે બનાવ્યો છે અને તમે બધા જોવો ને તો તમને એમ થઈ જાય કે આ કુંજો હાથે નથી બનાવેલો વેસાતો લીધો છે કેટલાય પૈસાનો પણ એને હાથેથી જ બનાવ્યો છે ને સરસ મજાનો ડેકોરેશન કરીને મૂક્યો છે એ બતાવી દઉં તમને હારો હાર જો આ કુંજો દેખાય ને એ રાહુલભાઈ હાથે બનાવેલો છે એ કાંઈક પથ્થર વેચ્યા હોય પથ્થર અને આ ઉપર જે દેખાય ને એ નાળિયેરીના છે તો ઝીણા ઝીણા નાળિયેર ને એવું બધું દેખાય અને એના પાંદડા અને એમાં રાહુલભાઈ કલર કરવાડ્યો છે નહીં રાહુલ ક્યાં જો તેરે જ બનાવ્યો ને રાહુલ તો નાવું કેમ પૂછે છે આ મકાન નું કામ ચાલુ ને આ પથ્થર વધ્યો હોય ને આ પથ્થર એનું અને બીજું સાઈડ માર્યું એવું છે એમાં ઓલ સાઈડ માં પટ્ટીયું દેખાય નાળિયેરી પાન માં એવું કર્યું છે આમ જોતા કઈ ગજબ છે હો અહીંથી કેવો દેખા લાગે કોઈને ખબર ન પડે કે નાળિયેરી પાન છે એમ જો આવવાનું મફક ને રાગવા ખાવા તીખા વગર હાલો હા તમને ક્યાં કોઈ વર્ક છે તમને નહીં ખબર હોય એને છે ને આપડી કરતા હગું થાય છે પપ્પાનું જ મોહાળ છે એવું છે તો મારા પપ્પાનું જ મોહાળ છે હા એટલે ઈ અમારે હાવો કરો ભાણિયા કેવાય એવી હંધાય નહીં કિશનભાઈ નકર કાંઈ તમને કોઈ ઓળખ ક્યાં નહીં નકર આરામ ખાવા હા પાડોશી ગામ છે ને બધાય ઓળખે આગું નહીં એટલે હંધાય ઓળખે તો આપણે છે ને હવે તો આપણે હવે ઠેલા બેલા ક્યાંક અસર ચડાઈ દઈએ મૂક દેવી અને પછી આવતા ખાવું નહીં શિવાની એમ બેહું છે શિવાની જો એવું કામકાજ હોય મામા ને ટાટા કહી દે બધાના ટાટા ટાટા કરતું જાવ ઈ કે હંથાય ટાટા હું બે જાઉં ને પછી ચાલી આમ ફરી ગઈ જોઈને ખબર પડે આમ બેહવાનું હોય તો ઈ મારી ખોડે બેસે શિવાની નું તો આવું કામ હોય ને હું ચાલીને એને બેસી જાવ ને હવે આપણે ઘણું મોડું થઈ ગયું છે ને ફટાફટ હવે લાડવા ખાવા આપણે ફૂલઝર જતા રહેવી આપણે ફૂલઝર પહોંચી ગયા છીએ શિવાની તો ભાગ લઈ લીધો બાય તેડે છે મિની ને હારો અને આ બાજુ છે ને અહીંયા મંદિર છે એટલે મઠ છે અને પગલા ફરાવાનું ને એવું બધું હાલે છે હા અમારે દેર છે માસીજી ને દીકરા દેર એટલે પગલા ફરાવાનું ને એવું બધું હાલે છે ને આપડે આવતા રહ્યા તો ઘડીક બાવતન બાવડી ચાલવા જશે બધા એક બાજુ બાવડી રાખે ને બેન ને ખોળો ફરાવાની રસમ એટલે પગલા ફરાવાની રસમ અત્યારે ચાલુ છે તો સરસ મજાની આપણે જમવાની ડીશ લઈ લીધી છે અને શિવાની બેન હું ડૂટી ફૂટી ભાતમાં ડૂટી ફૂટી ગોતી ને ખાય બા શિવાની ને ખવડાવે છે પેલા નહીં શિવાની અને પેલા અમે આવતા રહ્યા છે સરસ મજાના ગુલાબ જાંબુ છે બટકી ને એવું બધું છે ભજીયા ને રોટલી ને એવું બધું છે તો શિવાની બેન ને ખવડાવી લેવી ને હારો હવે આપણે પણ જમી લેવી થાળી નથી લીધી શિવાની હાથની એક કલાક થાળી લેવા શિવાની ઉતાવળી થઈ હતી ને એટલે રસોઈ નિરાતે આપણે જમી લેવી તો આપણે લાડવા ખાઈને આવતા રહ્યા છીએ પાછા મારા પિયર એટલે પીપળી આવતા રહ્યા અને સીધા જ આપણે વાડી આવતા રહ્યા શિવાની બેન મીઠાઈના તોફાન જ કરતા હતા અને શિવાની અત્યારે બધા છોકરા રમવા જતી રહી છે અહીંયા આવે છે ને એટલે હવે અજાણ્યું નથી પડતું મામાના ઘરે પછી ક્યારેક ક્યારેક આંટો મારવા આવી ને એટલે હવે રમવા જતી રહેશે જરાય અજાણ્યું નથી પડતું અને પેલા તો આવતા હતા ને તો શિવાની રહેતી જ નથી તોફાન જ કરતી હોય એ બધા તાર મામી આવ્યા છે સા પાણી કઈ થાય ક્યારે સોડા લેવા જશો તઈ હમણે જઈશું બધાને મામી થાય અને શિવાની ને પપ્પા ને માસી નહીં એટલે મારા માસીજી થાય છે બે કરતી હગું છે અમારે નહીં
હા કે છે સવારમાં પ્લાન કરીને ગયા હતા આજ તો સજનબેન ને ઘરે જવાનું. તમે પ્લાન કર્યો હોય ને મારે પ્લાન હોય કે ફૂલઝર લાડવા ખાવા જવાનું છે ને એટલે આપણે પિયર જવાનું છે અને માસી પ્લાન કરીને આવ્યા હતા કે આપણે ફૂલઝર જવાનું છે એટલે આ વાડીએ કેવી મારા બાની એની હાવ ટુકડી થાય એટલે કે ત્યાં આપણે જઈશું એના નણંદ ના ઓલે નહીં. તો હવે છે ને આપણે બધા બેઠા અને ઘડીક ખોવાણું કરીને હવે આપણે જવાનું છે ઘરે. ઘરે જવાનું છે નો 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 ઘરે જવાનું બટા ઘરે. નો નો કહી દે તો નો 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 તાને રોકાવ બીજું હું તો શિવાની ને શિવાની મમ્મી બે અહીંયા રોકાવાના છે અને આપણે જવાનું છે હવે ઈશ્વરિયા મોટા બાને તેડીને. બાન કેડીને સાઈડ હા જોવો તો એ કે જાવું એમ કરીને બે ગઈ હમણાં કેતી મારે રહેવું. નો નો કેતી હમણે કેતો હાલો અને લઈ જાવ હાલો. હા ઘડીક તમે આવો હાલો વૈશ્રી મને કઈ ખબર પડી જાય ભલે પડે હવે પછી મારે શું કરવું લે રાખો નહીં હા જેમ કે મા પપ્પા પપ્પા રહેવું છે કે મમ્મી રહેવું છે હે ઓય મામા ઘરે રહું છે ને આપણે મામા કે હાથ હાલ તો આગી હાલ ભાગ આગી આગી હા. હા એમ પપ્પા અને આમ મામા સારું હાલો તો હવે છે ને ધીમે ધીમે હાલતા થાય પેલા આપણે તો ફૂલઝર જવાનું થાય મારા મોટા બાને તેડવા લીલવડા વાળા હા અને બાની તો એમ કે વાહન માં વયા જાહે નકર એને બેહારીને જવાનું હતું. એવું હતું એમ ને હા એવું હતું. નહીતર બાને એને આવવાનું હતું પણ હવે હોના બાને એટલે મારા બાને ગૌઠા હાહુને તેડીને જશે ઈશ્વર્યા એટલે ઈશ્વર્યા મળશે આમ તો ફૂલઝર જ મળી જાય નહીં હાલો હવે જાઓ તો આપણે છે ને બાને તેડીને ઘરે આવતા રહ્યા છે પણ બા તો બાન સોડે તો હોઈ ગયા થાકી ગયા લગ્ન કરીને થાકી ગયા લાડવા ખાઈને થાકી ગયા બોલો. આવો આવો હાલે ના આ છે ને એમાં થાકી ગયા લાડવા તો એવું છે બધું. હાલો તો ઘરે પૂગી ગયા છે અને હવે આપણે એડિટિંગ એવું બધું કામકાજ છે તો હવે છે ને આપણે એડિટિંગ કરવા માટે બેસી ગયા છે અને શિવાની અને શિવાની ના મમ્મી બે રોકાણા છે એના પિયર. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. તો ફરી પાછા મળીશું આપણે નવા વ્લોગ સાથે. તો બાય બાય.